થોડી બાકી તો મેં ફટાફટ વાળી નાખી. ભાઈ ને મારા પપ્પા બે ગયા હતા બાબર પર માતાજીના પગે લાગવા. તો મારા પપ્પા કે ગયા છે વાડી ઓલા માલા ઢાળીએ ધવાડો કરવા. તો મિત્રો મારા પપ્પા ગયેલા છે માલા ઢાળીએ ધવાડો કરવા. તો આપણું માલું ઢાળી ઓલા પણ છે આપણું જે ઢાળી દેખાય ના. હા તો હર હર મહાદેવ, કેમ છો બધા મિત્રો? મજામાંથી છે. તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે જો કંઈક આ રીતનો અત્યારે બહારથી આપણે નજારો છે. અને આપણે આઈટમનો આપણો વિડીયો જે આપણે હું તમને કહેતો ને કાનાનો શૂટ કર્યો હતો એમાં ડિઝાઇન વાગતું હતું એટલે આપણે સીનનો આપણે લઈએ કે આજ એમને આજ નવો આપણો વિડીયો બનાવવાનો છે. અને આજે જવાનું છે આપણે બાબરકોટ. તો મારે ને મારા પપ્પાને જવાનું છે. તો જવું ને આપણે બાબરકોટ. તો મિત્રો એ આપણે બાબરકોટ આપણે જવાનું છે અને અમારું કુલદેવ ખોડિયાલમાં છે. તો હાલો નાજીને તમને બતાવી. તો આપણે બેન શું કરે? હા ક્યાં તો આ જો તમે મિત્રો અત્યારે છે ને આ રોટલાનું કાંઈ બનાવ્યું નહોતું ત્યાં ઢેબરાને એવું નીરું ને અમારામાં જો અત્યારે આ એલસીડી ને આ શું કરો? હા મિત્રો ટીવી ઢાંકે છે તો મિત્રો અત્યારે આપણે બાબરકોટ પહોંચી જશે અને આપણે અત્યારે ગાડી અહીંયા મૂકી દીધી છે. મારા પપ્પા જાય છે દર્શન કરવાના. કંઈક આ રીતનું આપણે મંદિર અહીં છે બાબરકોટ ખોડિયાલમાંનું. અને અત્યારે જો આપણું આ જે મંદિર છે ને અત્યારે આપણો મઢ જ છે. અને અંદર રસ્તો બહુ શૂટિંગ ન લઈએ કારણ કે પવનનો અવાજ બહુ હતો ને એટલે ન લઈએ કે તો જોઈ શકો છો તમે મિત્રો કંઈક આ રીતનું અત્યારે આપણે અહીં છે. અહીં આપણે પ્રસાદ ને એવું લેવાનું હોય ને કોઈક માનતાને એવું લઈને આવ્યું ને તો અહીં રાંધવાનું ને એવું બધું ને અહીં બધાને જમાડીએ કે આ રીતનું છે મિત્રો. તો આપણા ભાઈ કોઈક આવ્યા છે માનતાનું લઈને તો અહીંયા છે કંઈક આ રીતનું છે. તો આ રીતનું મિત્રો આપણે મંદિર છે ને અહીંયા છે ને કે આપણે વાઈવ છે આની અંદર મીઠું જ પાણી છે તો તમને બતાવું. તો જો મિત્રો આપણે વાઈવ પાણી એમાં કોઈથી ખૂટે જ નહીં એટલે આ ખોડિયાલમાંનું એટલું છે. આમાં નો બા કોઈથી ખૂટે ને આમાં જો મિત્રો છે ને પાણી એમાં કોઈથી ખૂટતું જ નથી. ખોડિયાલમાં દિયાથી છે ને તો અહીંયા આપણે પહેલાં જૂનું જે મંદિર હતું ને આપણે આ ખોડિયાલમાં ને નવું મંદિર બન્યું ને આવડું હાલો તમને બતાવી મારા પપ્પા દર્શન કરે છે. તો અત્યારે મિત્રો આપણે મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ ને જો તમે અત્યારે બહારથી અત્યારે કાંઈક આ રીતનું અત્યારે નજારો છે સીન આ રીતનું ને હાલો તમને દર્શન કરાવવામાં ખોડિયાલમાં. તો પહેલાં જો આપણે હનુમાન દાદાની મૂર્તિ છે તમને છે ને બતાવવું કેવું છે ને અંદરથી મિત્રો કંઈક આ રીતનું છે. આપણે જો વાયુ કહેતો ને ત્યાં છે સીધી જો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ને આની અંદર છે ને મિત્રો કોઈ દી પાણી નથી ખૂટતું ને આપણે આ ખેતલિયા દાદાના ખોડિયાલમાંનું મંદિર છે જો જૂનું કંઈક આ રીતનું આપણે છે. આ રીતનું મિત્રો આપણે મંદિર છે ને બહાર જો આ બધી ફરતે વાડી ત્યાં પણ છે ને મિત્રો એક નંબર જો નારિયેળી બધી આ બાજુ લીલી વાડી હાલો વાડીએ જાય તો અંદર બતાવી કેવી રીતનું છે. તો બહારથી તમે જોઈ શકો છો મિત્રો કંઈક આ રીતના આપણે બહાર વાડી છે લીલી ચમચમ બધી ફૂલ ઝાડ અને આપણે આ મંદિર આવ્યા છે જો. તો મિત્રો અત્યારે મંદિરની નીચે આપણે દાદા ખેતલપાડ દાદાનું આવા જો મંદિર છે આ રીતના આપણે ખેતલપાડ દાદા. તો અત્યારે મિત્રો નીકળ્યા છીએ દર્શન ને એવું કરીને જઈએ છીએ ને વાડીએ નહોતા ગયા તો જો અત્યારે મટકી જો તમે કૃષ્ણ કાનોડાની આપણે આજે અત્યારે મિત્રો આપણે આવી જશું ને થોડો અત્યારે વરસાદ આવે
ગાડીને આપણે મૂકી દીધી છે અહીંયા થોડા આપણે પડી ગયા થોડાક પડ્યા ને થોડાક નથી પડ્યા એ રીતનું છે અને અત્યારે તો આપણે આ બે આવડે મળી નાખ્યું છે બકાલું ને એવું મારમાં બે નીચે લખે છે પાછું તો હોય ત્યારે બેન વાંચવા મને જેને લઈ ગયા નહોતા આપણે એને મારા માં શું માં કરે બસ તો મિત્રો મારા માં અત્યારે ઘીવડાનું સુધારીને બેઠા છે ને ગા દેવા જવાની છે ને તો મિત્રો આપણે મારા માને ગા દેવા જવાનું બે દિવસની રજા આવી એક દિવસ બાકી તો મેં કીધું ફટાફટ વાળી નાખી ભાઈ ને મારા પપ્પા બે ગયા હતા બાબર પર માતાજીના પગે લાગવા તો મારા પપ્પા કે ગયા છે વાડી ઓલા માલા ઢાળીએ ધવાડો કરવા તો મિત્રો મારા પપ્પા ગયેલા છે માલ્લા ઢાળીએ ધવાડો કરવા તો આપણું માલ્લું ઢાળી ઓલા પણ હશે આપણું જે ઢાળી દેખાય ના અને અત્યારે મિત્રો આપણે મારા દાદાને ઘરે આવ્યા હતા ને મારા દાદાનું જો કે આ રીતનું આપણે મકાન છે આપણે બે ભાઈ બહેનો આપણે અહીં બેસેલા છે મહેશભાઈ રાહુલ તો કંઈક આ રીતનું છે હાલો તમે બતાવડ કરીને તો શું છે મહેશભાઈ બસ મોજે મોજ મહેશભાઈ કહે છે સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ને આપણે રાહુલભાઈ શું કહો છો તો મિત્રો આપણે પહેલાં હવન ને એવું છે તમે જોઈ શકો છો તો આપણે આ કુંડ ને એવું બનાવી નાખ્યું છે કંઈક આ રીતના આપણે મકાન છે દાદાના આ પવન ને એવું આવતું છે બહાર એટલે સરખો અવાજ નહીં તમને હમણાં કેમ કે પંખાનું પડે આમ જો તમે અત્યારે આ રીતના કંઈક કુંડ અત્યારે આવું બનાવ્યું છે તો કાલે તમને બતાવી કાલે તમને ઓલા ઘરે અત્યારે મારા ભાઈઓ ને મારા દાદાને લાડવાનું એવું બધું બનાવે ને આ તો અત્યારે ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી જશું લાડવાનું વાળવાનું છે ને તો ટાઈમ અત્યારે સમજાવું અત્યારે કેટલા છે 1 વાગી જશે મિત્રો લાગશે ત્યાં સુધી માની